છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં કોળી સમાજ ચર્ચામાં આવ્યું છે અને હવે કોળી સમાજનું એક મહાસંમેલન પણ મળવાનું છે, પરંતુ આ મહાસંમેલનની પહેલા કોળી સમાજ દ્વારા હવે એક સવાલ ફરી ઊભો કરવામાં આવ્યો છે। આપણે જોયું કે બગદાણાની આખી ઘટના સામે આવી અને ત્યારબાદ કોળી સમાજ એક થયો। હવે કોળી સમાજે સરકાર સમક્ષ એક નવી માંગ મૂકી છે અને આ માંગને લઈ અને એક પત્ર પણ લખવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જો વાત કરવામાં આવે અને ખાસ કરીને જો દરેક સમાજની વાત કરવામાં આવે તો પાટીદાર સમાજની સામે થયેલા જે કેસો હતા, જે પાટીદાર અનામત આંદોલન વખતે કેસો થયા હતા, એ કેસ પાછા ખેંચવામાં આવ્યા। ત્યારબાદ પદ્માવત ફિલ્મ વખતે થયેલા જે ક્ષત્રિય સમાજ ઉપર જે કેસો કરવામાં આવ્યા હતા એ પણ પાછા ખેંચવામાં આવ્યા છે। હવે કોળી સમાજ મેદાને આવ્યું છે અને કોળી સમાજના આગેવાનો સામે જે સરકાર તરફથી અને જે કોળી સમાજ ઉપર કેસો થયેલા છે એ કેસો હવે તંત્ર ફરીથી પાછા ખેંચે એવી વાત કરવામાં આવી રહી છે અને આ આખી તમામ બાબતને લઈ અને એક પત્ર વાયરલ થઈ રહ્યો છે, પત્ર લખવામાં આવ્યો છે। આ પત્ર લખવામાં આવ્યો છે યુવા કોળી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત દ્વારા। વધુમાં જો અહીંયા વાત કરવામાં આવે ને આખી એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે। વિષય અહીંયા લખવામાં આવ્યું છે કે ગુજરાત સરકારના ઇશારે પોલીસ દ્વારા કોળી ઠાકોર સમાજના આંદોલનકારીઓ વીંછિયા, લાઠી, કોટડા, હળદળ, સુરત, માંગરોળ વગેરે ઉપર થયેલા ખોટા કેસ પાછા ખેંચવા। અને બીજો વિષય છે ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમમાં વસ્તી આધારિત બજેટ ફાળવવાની વાત કરવામાં આવી છે। લખવામાં આવ્યું છે કે ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમમાં વસ્તી આધારિત બજેટ ફાળવવામાં આવે। વધુમાં જો ચર્ચા કરવામાં આવે તો અહીંયા લખવામાં આવ્યું છે કે જય સંવિધાન સાથે ગુજરાત સરકારશ્રીને જણાવવાનું કે ભારત લોકશાહી દેશ છે, જે દેશમાં આપણું સંવિધાન સર્વોપરી છે। સમાનતા માટે ભારતમાં બંધારણના મુખ્યત્વે આર્ટિકલ 14 થી 18 સુધીની જોગવાઈઓ છે, જેનું તમે ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છો। એકને ગોળ અને બીજાને ખોળ જેવી નીતિઓ અપનાવી રહ્યા છો। જેમ કે ગુજરાતમાં ચાલુ સરકાર દ્વારા પાટીદાર અને ક્ષત્રિય સમાજ ઉપર થયેલા ખોટા કેસો પાછા ખેંચ્યા છે અને બિન અનામત આર્થિક નિગમને અત્યાર સુધીમાં 2000 કરોડથી પણ વધુ બજેટ આપેલ છે। અહીંયા સીધી જ વાત આ પ્રેસ નોટની અંદર જે યુવા કોળી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત છે તેમના દ્વારા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે એકને ગોળ અને એકને ખોળ, એટલે કે પાટીદાર અને ક્ષત્રિય સમાજની સામે થયેલા કેસો પાછા ખેંચવામાં આવ્યા છે। અહીંયા સીધી જ લખવામાં આવ્યું છે, પરંતુ કોળી સમાજના જે કેસો છે એ હજી સુધી પાછા નથી ખેંચવામાં આવ્યા। અહીંયા વધુમાં લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત બાબતો કોઈ સમુદાય વિકાસ અને પ્રગતિ, સીધી જ વાત કરવામાં આવી છે, ઉપરોક્ત બાબતે કોઈ સમુદાય વિકાસ અને પ્રગતિ માટે હોય તો તેનો અમે પણ સ્વીકાર કરીએ છીએ, પરંતુ આ ગુજરાતમાં સૌથી વધુ મત અને ટેક્સ ચૂકવનાર, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત દરજ્જો ધરાવનાર 2,50,00,000 જેટલી વસ્તીને કેમ અન્યાય કરી રહ્યા છો? કોઈ પણ સરકારની પહેલી ફરજ દરેકને સમાનતા આપવાની છે, તે ભૂલવું જોઈએ નહીં। વધુમાં લખવામાં આવ્યું છે કે સરકારશ્રીને નમ્ર અરજ છે કે ઉપરોક્ત માંગણી સ્વીકારવામાં આવે, નહીંતર આગામી વિધાનસભા સત્ર 2026-27 ચાલુ થઈ રહ્યું છે તો ગુજરાતમાં તમામ કોળી સમાજના આગેવાનો મોટા કાફલા સાથે મુખ્યમંત્રીશ્રીને ન્યાયિક રજૂઆત કરવા આવશે, તેની નોંધ લેવી। અહીંયા આ પત્ર લખવામાં આવ્યો છે આપનો વિશ્વાસુ ઝાલા ચિરાગભાઈ ભૂપતભાઈ, યુવા કોળી એકતા ગુજરાત પ્રમુખ। હવે આખી બાબતને લઈ અને અહીંયા કોળી સમાજના આગેવાનો દ્વારા અને આજે યુવા કોળી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત છે તેમના દ્વારા સ્પષ્ટ વાત કરવામાં આવી છે, પ્રેસ નોટ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જે પણ કેસો કોળી સમાજના આગેવાનોની સામે થયેલા છે એ કેસો પાછા ખેંચવામાં આવે। કોળી સમાજની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો આપણે જોયું હતું કે એક યુવક ઉપર ખાલી હુમલો થયો હતો બગદાણામાં અને આખું કોળી સમાજ ભેગું થયું હતું। ત્યારબાદ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવા માટે તમામ મંત્રીઓ અને તમામ લોકો પહોંચ્યા હતા। અહીંયા જો વધુમાં કોળી સમાજને લઈને ચર્ચા કરવામાં આવે તો પરસોત્તમભાઈ સોલંકીની આગેવાનીમાં કોળી સમાજનું 1 માર્ચના દિવસે એક મોટું સંમેલન પણ મળવાનું છે। એમાં પણ વાત કરવામાં આવી હતી કે બાપજીના દિલની વાત અને 1.5 કરોડ જેટલા કોળી સમાજને એકત્ર કરવાનો સંકલ્પ લઈને ક્યાંક ને ક્યાંક આખું મહાસંમેલન થવાનું છે, એના પંચામૃત પણ નામ આપવામાં આવ્યું છે। અને આ તમામ બાબતોની ચર્ચાની વચ્ચે હવે આ પત્રએ અનેક ચર્ચાઓ જગાવી છે। આજે પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે, પ્રેસ નોટ ક્યાંક ને ક્યાંક કોળી સમાજ અને કોળી સમાજનો જે આક્રોશ હાલ તંત્રની સામે છે એ પણ ઊભો કરે છે, કારણ કે અહીંયા તંત્રની સામે સીધી જ વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે
ખુલ્યા જે તંત્ર છે અને જે ભારતના બંધારણમાં મુખ્યત્વે આર્ટિકલ 14 થી 18 સુધીની જોગવાઈઓ છે જેનું તમે ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છો એવી સરકારને વાત કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે એકને ગોળ અને બીજાને ખોળ એવી નીતિ થઈ રહી છે. ગુજરાતમાં ચાલુ સરકાર પાટીદાર અને ક્ષત્રિય સમાજ ઉપર થયેલા ખોટા કેસો પાછા ખેંચાયા છે, તો પછી કોળી સમાજના જે આગેવાનો છે, જે લોકો છે, તેમની સામે જે ખોટા કેસો થયા એ પણ પાછા ખેંચવામાં આવે એવી સીધી જ વાત કરવામાં આવી છે. નહીં તો 2000 જે અહીંયા વાત કરવામાં આવી છે 26-27નું ગુજરાત વિધાનસભા સત્ર ચાલુ થશે તો કોળી સમાજ મોટી સંખ્યામાં ગાંધીનગરમાં ભેગો થશે એવી વાત કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.